રાધે રાધે દોસ્તો, આ સવારમાં જીગોની બીટીમાં પાણી વાતા તો આપણે ચાય લઈને આવી ગયા રાતડિયામાં. તો આપણે જીગાને ચા પાયો ને જીગો ચાય પીલે ત્યાં સુધી આપણી બીટી દેખાડી દીધું તો બીટી કમ્પ્લીટ ઉગી ગઈ છે ને હવે કઈ હોતો છે. તો પછી આપણે લાગી ગયા પાણી વાળા. આપણે કલાક એક પાણી વાળ્યું, કલાક એક જીગે પાણી વાળ્યું છે. આપણે એક ની ટકરી પી ગઈ. તો બીટીમાં પાણી પાઈને આપણે આવી ગયા ઘરે. ને બપોરના કડક ચાય પીને બાઈક લઈને નીકળી ગયા જા લેવા ને આવી ગયા આપણું જારનું પાટિયું રાખેલ છે ત્યાં. તો એક જ દાંતડું લઈને આવ્યા તો પેલી જીગે જાર વાળી ને પછી મેં જાર વાળી. આમ કરીને આપણે જરૂર હતી એટલી જાર વાઢેલી. એ બાઈકમાં જાર લઈને નીકળી ગયા ઘરે જવાના. આવી ગયા ઘરે આવીને બાઈક લઈને નીકળી ગયા ક્રિકેટ રમવાના. આવી ગયા ગ્રાઉન્ડમાં. તો પહેલી મેચમાં મારી બેટિંગ આવી તો હું નરેશ ગયા ઓપનિંગમાં. ને નવા દડા હતા તો હળો રમીને 2 ઓવરમાં 1 રન બનાવી નાખ્યા. પછી આપણે થઈ ગયા કેચ આઉટ. તો દીના ભાઈ રમવા આવ્યા ને એ પણ 1 બોલે ગયા ને પછી બબ્બા ભાઈ આવ્યા તો 2 બોલમાં 2 સિક્સ મારીને એ પણ કેચ આઉટ થઈ ગયા. તો આમ એક છેડે વિકેટ પડવા લાગી ને એક છેડે નરેશ ચોકા છક્કા મારવા લાગ્યો, જેથી 8 ઓવરમાં 87 રનનો ટાર્ગેટ દીધો. તો આ ટોટલ તો અમે ડિફીટ ના કરી શક્યા ને પછી બીજી મેચમાં મારી ફિલ્ડિંગ આવીને 8 ઓવરમાં 3 રનનો ટાર્ગેટ મળ્યો. તો અમારા ઓપનરે પહેલી ઓવરમાં જ બાઉન્ડ્રીની લાઈન લગાવીને 22 રન લઈ લીધા ને બીજી ઓવરમાં 4 છક્કાની મદદથી 27 રન આવી ગયા. ત્રીજી ઓવરમાં 17 રન આવ્યા ને ચોથી ઓવરમાં 4 બોલમાં 4 સિક્સ આવી ગયા, જેથી આ મેચ અમે ઇઝીલી 4 ઓવરમાં જીતી ગયા. ને પછી બધા મિત્રો ભેગે બાઇક લઈને નીકળી ગયો ઘરે જવાના. આવી ગયો ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો. રાધે રાધે.